નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરિષદને સંબોધીને ભાજપ સરકારને ઘેરવાના તમામ પ્રયત્ન કર્યા। રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતાએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ સદંતર નિષ્ફળ રહ્યો છે। ગુજરાતમાં કિડનીના 1% દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ નથી કરતા। ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 સેન્ટરો કાર્યરત છે, પરંતુ આ ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓ વિના ચાલી રહ્યા છે। આ ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફની અછત દેખાઈ રહી છે। વિપક્ષના આક્ષેપ મુજબ ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ છે, જેમાંથી 51,000 ગંભીર કિડનીના દર્દીઓ છે। 65 લાખ દર્દીઓમાંથી માત્ર 3,955 જેટલા દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોમાં નોંધાયેલા છે। ડાયાલિસિસ પ્રોગ્રામમાં માત્ર 881 કર્મચારીઓ કામ કરે છે, જે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, અને આ જ કારણથી અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે। આ સમગ્ર બાબતે પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ વધુમાં શું કહ્યું, વિગતે સાંભળીએ। ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 જેટલા સેન્ટરો આવેલા છે। પરિસ્થિતિ એ છે કે આઈકેડીઆરસીના એસ્ટિમેટ મુજબ ગુજરાત રાજ્યમાં 65 લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય, અને જેમાં 51,000 જેટલા પેશન્ટ 51,000થી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય, ત્યારે આ ગુજરાત રાજ્યના જીડીપી પ્રોગ્રામ, જેને A1 ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે, તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે। ગુજરાત રાજ્યના 265માંથી 165 સેન્ટરો એવા છે કે જેમાં 12થી ઓછા પેશન્ટ રજિસ્ટર છે, જ્યારે 18 જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજિસ્ટર નથી। 146 જેટલા સેન્ટરો એવા છે કે જેમાં 10થી ઓછા પેશન્ટો રજિસ્ટર હોય, અને એ જ પ્રકારે 112 સેન્ટરો એવા છે કે જેમાં 7થી ઓછા પેશન્ટો રજિસ્ટર્ડ હોય। એટલે કે કુલ મળાવીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 3,955 પેશન્ટો રજિસ્ટર છે, સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ 65 લાખને પાર થાય છે। પરિસ્થિતિનું કારણ એ છે કે કેગનો રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ 2022 અને 23ની વચ્ચે આ 265 ડાયાલિસિસ સેન્ટરમાંથી માત્ર 46 ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે આઈકેડીના કિડનીના ડૉક્ટરો ત્યાં તપાસ માટે, ઇન્સ્પેક્શન માટે ગયા છે। સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે, અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી, બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે। ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ, અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે। આ પરિસ્થિતિઓના લીધે જે આંકડાઓ દર્શાવે છે કે આટલી મોટી સંખ્યામાં કિડનીના પેશન્ટ ગુજરાત રાજ્યમાં હોવા છતાં ગુજરાત રાજ્યના 265 પૈકીના મોટા ભાગના ડાયાલિસિસ સેન્ટરો ખાલી પડ્યા છે। ત્યાં પૂરતા ડૉક્ટરો નથી અને પૂરતો સ્ટાફ નથી જે પરમનન્ટ હોય। આ ગુજરાતના આરોગ્ય વિભાગનું ગુલાબી ચિત્ર છે। સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ જે પ્રકારની કામગીરી કરે છે, રોજે રોજ જે પ્રકારના ભ્રષ્ટાચારના મામલા, ગેરરીતિઓના મુદ્દા સામે આવે છે, મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આ દિશામાં કંઈ નક્કર પગલાં લેવા જોઈએ। અને થોડાક દિવસો પહેલાં મેં એક પ્રેસમાં મુદ્દો ઉપાડ્યો હતો કે આઈકેડીઆરસી હોસ્પિટલ કિડની આપી દેવામાં આવી। એ વિદેશી વ્યક્તિઓના કિડની ઉપર આઈકેડીનો કંઈક ખુલાસો પણ બહાર આવ્યો હતો, અને ખોટો ખુલાસો એટલા માટે હું કહું છું કે એના નામ જો હું આપવા માગું છું કે એક નાયરોબી કેન્યાની દર્દી હતી અને એક અમેરિકા યુએસનો દર્દી હતો। આ બે વ્યક્તિને કિડની કઈ રીતે મળી ગઈ, જ્યારે કે એ સમયે ગુજરાતમાં 5,000નું વેઇટિંગ હતું કિડની માટે,
અને દેશમાં 1.5 લાખ લોકો 1 લાખથી વધુ લોકો કિડની જંકી રહ્યા હતા, ત્યારે વિદેશી પેશન્ટને IKDRCને કયા માધ્યમથી આ કિડની આપી દેવામાં આવી? આ પ્રકારની ઘટનામાં ત્રિપુરા હોય કે જયપુર હોય, જે ડૉક્ટરોએ ઓપરેશન કર્યું હોય તેમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને તે જેલ ભેગા થવા જોઈએ. ત્રિપુરા અને જયપુરમાં આ પ્રકારની ઘટનામાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ અને ડૉક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. તો આપણા ગુજરાત રાજ્યમાં જો આ પ્રકારની કિડની, ગુજરાતના આપણા 2 દર્દીઓ એમની ગેરરીતિથી, ડૉક્ટરોની ગેરરીતિથી કિડનીથી વંચિત રહ્યા, તો શું એમની ઉપર કાયદેસરના પગલાં ના લેવા જોઈએ? માંગ કરીએ છીએ આરોગ્ય વિભાગને કે આ દિશામાં તાત્કાલિક નક્કર તપાસ કરે. જે પુરાવા કેગમાં પણ મળ્યા છે અને જે પુરાવા ઓલરેડી ત્યાં એક્ઝિસ્ટ કરે છે, તો આ પ્રકારના લોકો, આ પ્રકારના ડૉક્ટરો ઉપર સ્પષ્ટપણે જે ડૉક્ટરોનું નામ બદનામ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.